મિત્રો પાખિયા હોય, આ પાખિયાથી ઉડે, આ જેમ ફરે એમ. હાલો આ બે જોઈએ મારા આમ તો. જય સોમનાથ, જય દ્વારકાધીશ. આજના વિડીયોમાં તમારા બધીનું સ્વાગત છે. અને અમારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજે જવાનું છે વાડીએ, ત્યાં ખાતર ઉડાડવા આવે છે, એ પણ ટ્રેક્ટરથી. જોઈએ આપણે શું છે ટ્રેક્ટરથી કઈ રીતે ખાતર ઉડાડે છે. ચાલો આપણે વાડીએ જઈને જોઈએ. અભી મજા આયેગા ના ભીડો. મિત્રો વાયવે પૂગી ગયો હું. આપણે ગાડી રાખી દીધી છે ધારિયા પાસે. હવે જોઈએ આપણે ખાતર કઈ રીતે ઉડે છે, શું છે, શું માહોલ છે વાડીએ જોઈએ. હવે લે હા, એ તો બકરા વાડી આટા મારે. સામે હેઠે લોડરથી ભરાય છે ટ્રેક્ટર. હવે કઈ રીતે ઉડાડે છે પ્રોસેસ આપણે જોઈએ. હવે અહીંયા ચાલુ જ છે. મિત્રો આપણે સિસ્ટમ જોઈએ. અહીંયા હાકર હોય, મિત્રો આ પાખિયા હોય, આ પાખિયાથી ઉડે, આ જેમ ફરે એમ. ના હાકરમાં જેમ ઓલી પટ્ટી આવે ને એમ ખાતર નીચે આવે. આ પટ્ટી જેમ સ્ટેપ બાય સ્ટેપ પટ્ટી આપેલી છે. મિત્રો એકારે 3 તિયારામાં લેતું જાય. મિત્રો આપણે એવું થઈ ગયું કે આપણે માલધારી થઈ જાય, બકરા કાઢવા માંડીએ ઘડીક, એવો એમ મજા લઈએ આપણે ઘડીક. હાલો નાનું કેવું મસ્તીનું છે, રમાડવાનું મન થઈ ગયું. આ બે જોઈએ મારા આમ તો આમ કે ક્યાંય નહીં લઈ જાઉં હો. હા બંધ કરી દો.
બાપા આમાં બકરા સરે આમાં છે હું તમે સારો? આમાં ભાઈ જો આમાં અરોડા છે, શેણાનો હારવો છે, પછી બીબડા છે, એ બધી ખાય બકરા ભાઈ. ક્યાં ના સારો? સવારના વહેલા આવ્યા હતા ભાઈ. હા, બધા આખા માટો મારી લીધો? આખા માટો મારી લીધો ભાઈ. હું વાત છે. હા ભાઈ. તો હવે બકરા ધરાઈ ગયા હે કે? હા, બકરા હજી ભાઈ ભૂખા છે, હજી તો કેટલું હિમ થઈ ગયા. ઓહો, આખી હિમું ફરવાની છે. હા. હાલો હાલો તમે ફરો ફરો. હા, વાંધો હાલો, જય સોમનાથ. જય સોમનાથ. મિત્રો પોપિયા નાના નાના છે. આ ટમેટા કાસા ને પાકા ને આમાં ઝીણા ઝીણા ટમેટા છે, બધા કાચા નાના ટમેટા છે, ખટ્ટા મીઠા. આ રીંગણા પોપિયા લાગત છે. આ પોપિયો પાકી ગયો. કોઈને ખાતર ઉડાડવું હોય તો આ રામભાઈ પટાટનો સંપર્ક કરવાનો. ગામ ખંભાળિયા, તાલુકો માળિયા હાટીના. રામભાઈ પટાટ. મોબાઈલ નંબર છે 99 132 29 191. खत्म बाय बाय टाटा गुड बाय गया। મિત્રો આપણે વાડીએથી ઘરે આવી ચૂક્યા છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને અમારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય સોમનાથ, જય દ્વારકાધીશ.